વંથલી તાલુકાના ભાટિયા ગામે કિરીટભાઈ પાનસુરિયા નામ છે ખેડૂતનું, જેના ધાણા બેસતા હતા, ધાણા વૈધ નહોતા કરતા અને બેહતા જતા હતા. કેટલા વીઘાના હતા ધાણા? એ 11 વીઘાના હતા. 11 વીઘાના ધાણા હતા અને ચણા 4-5 વીઘાના ચણા હતા. પીળા પડતા હતા, જાંબલી કલર થતું હતું ને વૈધ નહોતી કરતી, ફૂટ નહોતી થતી. પીળા પડતા હતા અને બેહતા જતા હતા ચણા. અને તુવેરની અંદર એવો જ પ્રોબ્લેમ હતો, આડી નહોતી ફાટતી અને વૈધ નહોતી કરતી. એનો ડોઝ આપણે સારો એવો ડોઝ એને આપ્યો હતો આપણે. તો કિરીટભાઈ પાસેથી જ સાંભળીએ આપણે કે કિરીટભાઈને ધાણાની અંદર, ચણાની અંદર અને તુવેરની અંદર કેવું રિઝલ્ટ મળ્યું છે. કિરીટભાઈ, પહેલાં તમારું નામ, ગામ અને તમારો તાલુકો. મારું નામ કિરીટભાઈ કરશનભાઈ પાનસુરિયા, ગામ ભાટિયા, મોબાઈલ નંબર 9138 70 929. મારે આ ધાણા બેસતા હતા, પછી પ્રફુલભાઈને બોલાવ્યા. આ રીતના હતા ધાણા. પછી 5-6 દી ત્યાં ડોઝ માર્યો, હાઈ ક્લાસ અત્યારે આવડા થઈ ગયા. આ ધાણાનો ડોઝ માર્યો છે. 6 જ દિવસ થયા છે હજી કિરીટભાઈ. તો 6 જ દિવસની અંદર આવું રિઝલ્ટ મળ્યું તમને? આ લોકો એવું કહે છે મને 6 કે 7 દિવસની અંદર આવું રિઝલ્ટ ન મળે, તો તમે શું કહો છો? ના, 100% મળ્યું. ઓલા તો પારા દેખાતા હતા, પારાની બે હારો હારી વચમાં બેહી ગયા હતા, અત્યારે બધા લાગત થઈ ગયા. બરાબર ને? 100% રિઝલ્ટ મળ્યું ને? ચણાની અંદર શું પ્રોબ્લેમ હતો તમને? ચણામાં હેઠેથી સુકારો હતો. હા. અને વૈધ નહોતા કરતા. હા. એ હાઈ ક્લાસ થઈ ગયા ચણા, લીલા થઈ ગયા. બરાબર ને? તુવેરની અંદર? તુવેરે બહુ પાટલા દેખાતા હતા. હા. પછી ડોઝ માર્યા પછી એ ભેગી થઈ ગઈ. એને કેટલા દિવસ થયા? ને 10 દી થઈ ગયા. 10 દિવસ થયા. ગયા વર્ષે તમે મારો શું અનુભવ કર્યો હતો? દરેક ખેડૂતને જણાવો. ગયા વર્ષનો. ગયા વર્ષમાં એ સૈણા બગડ્યા હતા, પછી તમને કોન્ટેક્ટ નંબર આડાવરા થઈને મેળવીને બોલાવ્યા તમને. હા. એ સૈણામાં હાઈ ક્લાસ સુધારો ને એ સૈણા ખાંડી ઉતરા. વીઘે ખાંડી થયા હતા. માંડવીમાં ચોમાં એમ થયું હતું ને. હા, માંડવીમાં શું થયું? માંડવીમાં એ પાંદડામાં ટપકા લાલ મીંડા થવા, પછી મીંડા ખરવા. હા. પછી તમને બોલાવ્યા, તમે ડોઝ આપ્યો. હાઈ ક્લાસ માંડવી થઈ, વીઘે 1.5 ખાંડી થઈ. વીઘે 1.5 ખાંડી માંડવી થઈ. મારા કેટલા ડોઝ માર્યા હતા તમે? માંડવીમાં તો એક જ માર્યો હતો. એક જ માર્યો હતો. એમ ને? 1.5 ખાંડી થઈ માંડવી. એ 12 વીઘાની 170 કોથરા થઈ. 12 વીઘાની 170 કોથરા. તો બરાબર ને? તો દરેક ખેડૂતને મારા વિશે, મારી દવા વિશે શું ભલામણ કરો છો તમે ખેડૂતને? ગમે એ દવા લેવી હોય તો પ્રફુલભાઈનો સંપર્ક કરો. ભલે લ્યો કે ન લ્યો, પણ એને એકવાર બોલાવી અને એની વિઝિટ કરાવો. હાઈ ક્લાસ રિઝલ્ટ મળશે દવાનું. એમ ને? હા. ખેડૂત તરીકે તમે ભલામણ કરો છો ને? અને બીજી વસ્તુ હું તમને એ કહું છું કે ખેડૂત મને બોલાવી અને પાક બગડતો હોય તો મારી પાસેથી દવા ના લે તો કાંઈ નહીં, પાક બગડતો હોય તો હું એને જે સલાહ આપું છું તો એને એનું રિઝલ્ટ મળશે. હા, દવા તમે લખી દો એટલે કે હમણાં જ આપણે તમારા ગામની અંદર એક ભાઈને આપણે, હું અત્યારે ધાણા જોવા માટે તમે મને બોલાવ્યો હતો, તો એના ધાણા જોઈને મેં એને શું કીધું હતું એ જરાક દરેક ખેડૂતને સમજાવો ને. તમે દવા લખી દીધી, તમે એમ કીધું કે મારી પાસે ન લ્યો તો કઈ નહીં. હા. આ દવા તમને લખી દો, હું કઈ પૈસા હાટું કઈ ધંધો કે વિઝિટ કરતો નથી. હા, બરાબર ને? તો આપણે એને દવા લખી દીધી, એનું 100% એને રિઝલ્ટ મળશે. એમાં તો હવે ધાણા તો હાવ પતી ગયા હે. હા, એટલે મેં એ ખેડૂતને એવું કીધું હતું કે ભાઈ આની અંદર 60-40 નું રિઝલ્ટ મળશે. બરાબર ને? બાકી તમને જે રિઝલ્ટ મળે છે એ તો પરફેક્ટ છે ને? દરેક ખેડૂતને જોઈ લ્યો તમે. આ ધાણા કિરીટભાઈ પાનસુરિયાના બાવાના બોડકા રોડ ઉપર અત્યારે આવેલા છે, જોઈ લ્યો. પેલા કેવા હતા? 8 દિવસ પહેલા બતાવો કિરીટભાઈ દરેક ખેડૂતને. આ રીતના ધાણા હતા અને બેહતા જતા હતા. 8 જ દિવસની અંદર ધાણાની અંદર, ચણાની અંદર અને તુવેરની અંદર સારું એવું રિઝલ્ટ મળેલું છે. તો દરેક ખેડૂતને પાક બગડતો હોય તો અમારો સંપર્ક કરજો. અમે તમને ફોન ઉપર સાચી સલાહ આપશું. શ્યામ એગ્રોટેક, જુનાગઢ, પ્રફુલભાઈ.